નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો એક સુંદર મજાનો પ્લોટ એટલે કે ભાઈ તલનો પ્લોટ હો. એટલો બધો જબરજસ્ત અને આખો પ્લોટ. મિત્રો, આને કહેવાય શિયાળુ તલ. કયા કે શિયાળુ તલ, શિયાળાની અંદર વાવેલા તલ. અને આજની તારીખ છે 27/12/2025 અને એ પણ ભાઈ અમારા મોરબી તાલુકાની હો ભાઈ. અને એ પણ લક્ષ્મીનગર ગામ, એકદમ મોરબીની બાજુમાં. અને શિયાળુ તલનો પ્લોટ આજે એવા ખેડૂત મિત્રએ બનાવેલો છે. તો ચાલો એવા ખેડૂત મિત્રને આપણે રૂબરૂ મુલાકાત કરીએ. જય સ્વામિનારાયણ મહાદેવભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મહાદેવભાઈ, આજે તમારો જે પ્લોટ છે તલ્લીનો, ખરેખર લાજવાબ અને એટલો જબરજસ્ત પ્લોટ છે, બરોબર ને? આ કયા તલ કહેવાય? ચોમાસું, ઉનાળુ કે શિયાળુ? એટલે આમ તો આ અક્ષયના બ્લેક એન્ડ વ્હાઈટ તલ છે. અચ્છા, બ્લેક તલ છે. વાવી શકાય ને શિયાળે વાવી શકાય, ઈ જ બિયારણ હા, છે. આપણો આ પ્લોટિંગ શિયાળુ પ્લોટિંગ છે, બરોબર ને? શિયાળું પડ્યું. જો આ હતા મહાદેવભાઈ. મહાદેવભાઈ, અમારા દર્શક મિત્રોને તમારો પૂરો પરિચય આપો. તમે કયા ગામના વતની છો અને ક્યાંથી છો? એ મારું ગામ લક્ષ્મીનગર, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. લક્ષ્મીનગર ગામના વતની છે, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. મહાદેવભાઈ પોપટભાઈ વિરસોડિયાની સરનેમ છે. અને ખરેખર મહાદેવભાઈને આપણે ધન્યવાદ દઈ શકી ખેડૂત મિત્રો કે જેને શિયાળાની અંદર એક ઉનાળાની જે જમાવટ હોય એવો એક સરસ મજાનો પ્લોટ, એટલે કે મુખવાસમાં, તલ સાંકળીમાં અને તલના લાડુ પોહ મહિનામાં, બરોબર ને? આપણે ઘનશ્યામ મહારાજને ધરતા હોય એવો સુંદર મજાનો પ્લોટ આજે મહાદેવભાઈએ એના વાડીની અંદર એક શિયાળુ પ્લોટ લાજવાબ બનાવ્યો છે. તો આટલો બધો સારો પ્લોટ અને સુપર પ્લોટ થવાનું કારણ મહાદેવભાઈ અમારા દર્શક મિત્રોને બતાવો કે શું એવી ટેકનિક પદ્ધતિ તમે વાપરો છો તો શિયાળાની અંદર પણ આટલો બધો જોરદાર પ્લોટ તમારો છે. આમાં વાવેતર ટાણે ડીએપી સાથે મેં મલ્ટીપ્લાય અને છાંટવામાં કુશીબલમ બેય વાપરેલું છે. અચ્છા, જ્યારે ઉનાળુ આ આપણે જ્યારે શિયાળુ વાવેતર કર્યું ત્યારે ડીએપી સાથે આ મલ્ટીપ્લાય, બરોબર ને? મલ્ટીપ્લાય આખી ટેકનિક પદ્ધતિ એમને વાપરેલી છે. કેવી રીતે આપતા? તો કે ડીએપી સાથે, બીજી વખત પિયત સાથે, અને આના વારંવાર સ્પ્રે થતા આપણે, બરોબર ને? તો હા, કૃષિ બલમ, મેજિક રૂટ અને મલ્ટીપ્લાયના સ્પ્રે કરેલા છે. અને 2 થી 3 વખત જમીનની અંદર મલ્ટીપ્લાય આપવાથી આજનો જે આ નજારો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એ પ્લોટ છે શિયાળુ તલી. હો ભાઈ, કાંઈ જ ન ઘટે એવો આખો પ્લોટ આજે હું મહાદેવભાઈનો તમને હું બતાવી રહ્યો છું મિત્રો. તો મહાદેવભાઈ, આના સિવાય આની પહેલા તમે કયો પાક વાવેલો હતો આ પ્લોટની અંદર? આમાં 5મા મહિનામાં 5 તારીખે કપા ઉગાડ્યો હતો. અને ઈ કપાસ વેલાર પાકી ગયો. 10મા મહિનામાં 1લી તારીખે કમ્પ્લીટ કરી લીધો હતો પાક. અને ઈ 15 થી 17 મણ કપાસ થઈ ગયો. કાઢીને તલ વાવ્યા છે. અચ્છા, તલ વાવેતર આ બ્લેક એન્ડ વ્હાઈટ તલ હે. શિયાળુ તલ નથી, આમ ઉનાળુ જ છે પણ વાવી શકાય ઈ જ બિયારણ છે. અચ્છા. 16-10 વાવેતર કરેલું છે. અને તી પછી માથે 2 વરસાદ થયા. રાઈટ, એકદમ ક્યારે પાણીના ભરી દીધા હતા. પણ આ મલ્ટીપ્લાય વાપરવાથી છોડ ક્યારે પીરો પડ્યો નથી, ક્યારેય પણ નહીં. આખી ગ્રીનરી દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે તો નહીં, પણ માથે 2 વરસાદ થયા તો પીળો નથી. આ છે મલ્ટીપ્લાય ટેકનિક, બરોબર ને મહાદેવભાઈ? 2 વર્ષથી આ વાપરી છે ને આપણે. 2 વર્ષ. તમે પહેલા વર્ષે કેટલા બોક્સ મંગાવ્યા? 11 બોક્સ. જો આ છે મહાદેવભાઈ, માણસને 1 બોક્સ લેવું હોય ને મહાદેવભાઈ તો વિચાર કરે કે મલ્ટીપ્લાય ટેકનિક સાથે લેવાય કે નહીં. પણ આજે મહાદેવભાઈએ પ્રૂફ કરી બતાવ્યું પોતાના કપાસની અંદર, જીરાની અંદર. અને આજે એની ઉનાળુ તલી નહીં પણ આ શિયાળુ તલીના પ્લોટની અંદર મલ્ટીપ્લાય ટેકનિકથી ઘણો બધો વરસાદ થવા છતાં એક પણ છોડ સુકાણો નથી. સુકાણો હે મહાદેવભાઈ? આખા પ્લોટમાં એકદમ ગ્રીન છે મિત્રો, ક્યાંય પ્લોટ સુકાણો નથી. આ હતા મહાદેવભાઈ. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ
ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ। એવા જ સાથી મિત્ર મારી સાથે દિનેશ સર પણ છે। શું લાગે દિનેશ સર, આજનો નજારો તો કંઈક અદ્ભુત છે ને? નજારો તો બહુ અદ્ભુત કહેવાય, બહુ। હા હા હા, કે જે શિયાળામાં તલીનો તો કોઈને ખ્યાલ નહીં આવે કે આવી તલી હોય। હા રાઈટ। તાલુકામાં લગભગ આપણે ક્યાંય જોઈ નથી બહુ શિયાળામાં તલી થતી। ઉનાળુ ચોમાસું તલી આપણે જોઈ જ છે। હા અને એમાંય જે અત્યારે આપણે આ જોઈ કે મહાદેવભાઈ જે વાત કરી કે ભાઈ આના ઉપર તો વરસાદ થયો, હા 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 આ વરસાદ થાય તો તલી રહે, હા હા પણ ક્યાંય પીળો છોડવો નથી પડ્યો। હા, બરોબર। પ્લોટ ગ્રીન હરી એટલી બધી છે। હા હા આજે અમે મુલાકાત લઈને અમે ખુશ થયા। હા હા અને મહાદેવભાઈ જે વાત કરી મલ્ટીપ્લાયની, હા હા કે દરેક ખેડૂતને મલ્ટીપ્લાય જો વાપરવામાં આવે હા હા તો ઉત્પાદન કોઈ દી ઘટવાની વાત જ નથી। આજ કોઈને કપા નથી થયો 10 મણ ને 12 મણ, બધી વાત સાંભળી જ છે ને। હા હા, તો આજે મહાદેવભાઈ તો 10મા મહિનામાં કપા કાઢ નાખ્યો હોય અને પાછી તલીનું વાવેતર। વીણાઈ થઈ એમાં। હા, જે કોઈ ન કરી શકે એ મહાદેવભાઈએ મલ્ટીપ્લાય ટેકનિકનો સાથ લઈ અને અદ્ભુત ખેતી કરી એક બધાય દર્શક મિત્રોને એક પ્રેરણા પૂરી પાડી કે તમે પણ કાળી તલી શિયાળાની અંદર પકવી શકો છો મલ્ટીપ્લાય ટેકનિક સાથે। તો એની મુલાકાત મહાદેવભાઈની તમે લઈ શકો છો। લક્ષ્મીનગર ગામના વતની છે। આપણે વાવેતરમાં પાણી ઓછું હોય, હા હા, અને જીરું થઈ શકે એમ ન હોય, સુકારો હોય, હા હા, આવી જતો હોય, હા હા, તો એને શિયાળુ તલ વાવી શકાય। ગઈ સાલ મારે આમાં જીરું જ હતું, હા હા, તો સ્ટાર્ટમાં મેં મલ્ટીપ્લાય 4 થી જ ચાલુ કર્યું જીરામાંથી ને, પછી કપાસમાં હંધે તો વાપર્યું હતું, અને અત્યારે કલંજીમાં, જીરામાં અને ઘઉંમાં હંધે વાપર્યું છે। પણ મેન પ્રોફિટ એ રહ્યો કે અત્યારે તલીમાં બિલકુલ સુકારો આવ્યો નથી। એટલે ખેડૂત મિત્રોને શિયાળે તલી વાવવી હોય તો વાવી શકે, એ પાકું 100%। જો આ મહાદેવભાઈનો ખૂબ ખૂબ આભાર કે દરેક ખેડૂત મિત્રો એકી સાથે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને અવનવા પ્રયોગો કરી અને દરેક પાકને આસાનીથી લઈ શકે, સારું ફ્રૂટ દરેક ખેડૂતને અને દરેક ભારતના દરેક ભારતવાસીઓને સારું ખાવા મળે એવી આશા સાથે મહાદેવભાઈને જય હિન્દ, જય ભારત।